હાજી નમસ્કાર. જી ગબ્બર ઠાકોર બોલું. રાયકણજી બોલ્યા? હોય. પોસ્ટ એક જોઈ તમારી બહુ સારી છે. હમ તો ચિયા ગોમ કીધું કાલે 8 તારીખ કે 6 તારીખ છે કોરડા. કોરડા. બહુ સરસ, ઈ મને ગમ્યું છે, બહુ સારું હમ છે. તો હમ એમાં જો ને તો નિર્ણય કમ્પ્લીટ હરખો રાખજો. જો કે મને પૂછ્યા વગર જેવું ડિસિઝન લઈને એમને કરી દીધું ને બહાર, હમ તો એવી રીતના પરફેક્ટ ડિસિઝન રાખજો. એક હંગાત પણ એમાં તો ભાઈ વાત એવી છે. મારી વાત તમે પહેલા વપડો, પછી તમે કહો, હું તમારી વાત બધી વપડવાનો. હમ મને જે પૂછ્યા વગર ડાયરેક્ટ ડિસિઝન લઈ લીધું ને, તો ગોમ જે આયોજન કરી અને હમ ભેળા કરીને એમને 12 મહિના માટે સમાજ બહાર કરી દેજો. તો બધા માટે નિયમ હરખો રહે. તમે સમજ્યા વાત ને? હમ મને કોઈ વાંધો નથી સમાજ બહાર તમે કર્યા, કોઈ પ્રોબ્લેમ નથી. પણ હમ બંધારણનું એક સારું પાલન થાય, હમ બહુ આગળ થાય. અને પત્રિકા ને તમે વાંચી, અને જે આપણે બંધારણ છે ને પત્રિકા, તમે કદાચ મૂત નહીં ભણેલો હોય, પણ તમે એ પત્રિકા આખી વાંચીને વાપરજો. એના અંદર શું ઉલ્લંઘન કરેલું છે. કદાચ મારી ભૂલથી તમે મારા અંગત દંડ કર્યો, આપણે સ્વીકારવા તૈયાર છીએ સમાજ બહાર. હમ એક વ્યવહારિક દ્રષ્ટિએ વાત છે, બરાબર? પણ હમ સાચું કરજો. એમ કાલ ઉઠીને ફેર સમાજ છે, પબ્લિક રાજી થાય, જનતા રાજી થાય, એવું ના થાય. એમ જો હવે આ તમે જે બોલો જે કેવું કહો. આ જે કોરડાનો છે ને, હમ એ કોરડાની ગ્રામ સમિતિ એ નક્કી કરી વાત છે. હમ અને એની અંદર જે બંધારણ સમિતિમાં નથી. હમ એટલે તમે શું નહીં? કરવાના છે? શું હે? કેમ તમે નહીં હોય તો હતા આપણા અંદર, તો તમે હંગાત રહ્યા છો. એમ નહીં, હું સમાજની એમને સાથે અપડો કરો, વાત તો આપણો સજેજીને તમે લઈ ગયા છો, તમારા હાથે તમે માઇક આપ્યું છે એમને. ઈ તો બંધારણ સમિતિમાં એ લોકો શું કીધું, ભાઈ ગામના એક વ્યક્તિને તમે બોલાવો. અમારા બરાબર. ગામના એક વ્યક્તિને. એટલે કે ગામના કોઈ આગેવાનને આ વિશે તમે બોલાવો. હમ. એટલે સદેવજી ઉભા થાય. કશો એટલે મેં હતો કીધું, નહીં, માલ્યો પોલીસ. એટલે એ રીતે પછી કે ભાઈ સદેવજી છે કે આ ઉભા લ્યો, હડો ભાઈ તમે આ શું કે ઓભળો. હમ એટલે સદેવજી અહીંયા આયા. બરાબર. હમ હવે આ જે સમિતિ છે ને, એ બંધારણ સમિતિ છે ને, હમ એ નક્કી એ જ બધું કામ કરે છે. આના હમ. વિશે બધાની ચર્ચા વિચારણા કરી હમ અને એ જે કરે છે એને અમારે ફોલો કરવાનો, એને અમારે ફોલો કરવાનો. પછી એનાથી અમારી વિશેષ એમને અમારી કોઈ જવાબદારી નહીં. હું બોલું? હમ હું બોલું હવે? હા બોલો. ફોલો કરો, પણ પરફેક્ટ કરજો. એમ જે મને પૂછ્યા વગર ડાયરેક્ટ નિર્ણય લઈ લીધું છે, તો ગોમને જે મીટિંગ કરો ને એનું આયોજન એવું કરજો કે જે હોમે ગુનેગાર છે એને કોઈ પૂછવામાં ના આવે ને સીધા સમાજ બહાર કરી દેજો. એમને વગાડ્યું, મેં ડીજે વગાડ્યું છે અને એમને બી વગાડ્યું છે, મેં બી લાઈવ કર્યું છે, તો એમને બી લાઈવ કર્યું. થશે જ, એટલા માટે મીટિંગ થતી છે ને. એટલે મને ગમ્યું છે આર્યું. મેં તમને ફોન કેમ કર્યો? હમ મેં ફોન એમને તો કર્યો ના હોય. હમ 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 મેં તમને કીધું કે મને ગમ્યું છે, મારા હંગા જે થયું રેડી થયું છે, ખોટું નથી થયું. તમે રાઈટ છો બધા, બહુ સારું કર્યું છે. અને કદાચ કોઈ ડીજે વગાડ્યું હોય તો મામૂલી ભૂલ છે, એના માટે આટલી મોટી સજાઓ ના હોય. કોઈ બી વિચારો, ગમે તે લાખો કાર્ય હારા કરેલા છે ઓલરેડી. એટલે થોડી તમારા અંદર વડીલ છો, તમારી ઉંમર કેટલી છે? આ તો ગામના 2 3 4 વ્યક્તિઓની પર્સનલ દુશ્મની છે, તમને બી ખબર છે. ના ભાઈ, આ છે ને, હા, ઈ ત્યાં બંધારણ સમિતિએ નિર્ણય કરેલો છે. અમારો કોઈનો નિર્ણય નથી. ભલો તમારો નિર્ણય ના હોય, બરાબર, પણ સદેવજીને તો અમે બોલતા જ નથી. તમને એટલી બી ખબર પડવી જોઈએ કે આ વ્યક્તિને 15 વર્ષથી મેં કદી ચા પી પાયો નથી. એમને મારે કોઈ લેવા દેવા નથી. અમારા વડીલ કોઈ બી ડોહા હોય, કંઢિયા હોય, અમારું કુટુંબ કોઈ બી માફી માગે ભૂલ થાય તો, બરાબર. હવે સરપંચ આગલા દાડે રેકોર્ડિંગમાં બોલ્યો છે કે નીચ છે. હવે સરપંચે એવું કીધું છે કે તમે ત્યાં ડીજે લાવજો ને. જે આ માફી માંગવા વાળો વ્યક્તિ તો ગોધરા ઉઠી ડીજે માં આવ્યો છે યાર. તમે વાત કેમ સમજતા નહીં? સત્ય જાણો પેલા. ઈ વ્યક્તિ આવ્યો છે, એને સોગન ખવડાવો. એને કીધું છે કે ડીજે લાવો, હું પટાક ખેલું. આ એક ખોટું થઈ રહ્યું છે. મારા હંગાત એક ષડયંત્ર રચવામાં આવ્યું છે ને. એક ખોટું તમે ટાર્ગેટ બનાવ્યો છે કે કોઈ બી બનાસકાંઠા છોકરાને પહેલો કલાકાર ઓને લઈ લઈને ઓને દબાઈએ એટલે બીજા બધા ડીજે વાળા, સાઉન્ડ વાળા કો તો ડરી જાય, કો તો આવું બી ટાર્ગેટ હોઈ શકે. અને તમારે મને પૂછવું હતું મીટિંગમાં, તમે મને પૂછવું હતું કે ભાઈ બોલ, તને આ ગુનો કબૂલ છે? હું ના પાડો કે મારો ગુનો કબૂલ નથી, તો તમે મને આ કહી શકો. હું આ એજન્ડા એ અમે નક્કી કર્યો જ નથી. અમારું ફક્ત કામ એટલું હતું કે ભાઈ તમારે ત્યાં ગાબડિયાની અંદર મીટિંગ કરવાની છે. બરાબર. અને મીટિંગ લખીને આલી ચિઠ્ઠી તમે લખીને આલી કે અમારા ગામ વાળાને લખીને આલી? જે ચિઠ્ઠી, હા, ચિઠ્ઠીમાં એમને એમ કીધું ત્યાંથી કે ભાઈ તમે ચિઠ્ઠીની અંદર નામ લખીને આલો આખા. એટલે ત્યાં કાગળ હતું રસીદભાઈ, મેં નામ લખ્યા મેં. બરાબર. મેં લખી અને એમને પોત કરી લ્યો ભાઈ આ નામ છે. ચિઠ્ઠી તમે જ આલી? મેં આલી.
તો પેલા ગામમાં અમારા ગામમાં કોઈ મીટિંગ થઈ હતી એવી કે આ ના કરવું કે આવી તો આપણે અમારા ગામમાં કોઈ મીટિંગ થઈ નથી. દરેક ગામમાં મીટિંગ થઈ છે, દરેક ગામમાં મીટિંગ તો થઈ છે. કરી તમારા ગામે મીટિંગ નથી કરી એમાં અમારો શું દોષ? તો પણ તમારે કહેવું પડે ને કે ભાઈ મીટિંગ નહીં કરી, પેલા એક વાર મીટિંગ કરવાની. આ તો શું છે, હકીકતમાં મીટિંગ કરવાની હોય જ ને. જયારે આખા તાલુકાએ અહીંયા બધી મંથન કરી અને જયારે જો મીટિંગ નથી કરી કશું હતું ને, હું ગુનેગાર છું, એની સજા મને તમે આલી, ઓકે, ઓલરેડી આપણે સ્વીકારી, બરાબર. પણ દરેક માટે હરખું રાખજો. કાલ ઉઠીને તમારી ટીકા ટીકી ના થાય, સમાજની ટીકા ટીકી ના થાય. ભાઈ મારી વાત સાંભળો, સમાજ નક્કી કરશે અને સમાજને યોગ્ય લાગે ને, સમાજને યોગ્ય લાગે, બધા હરખા રાખજો. સમાજની અંદર કોઈ બધા બુડથલ નથી. મારી વાત સમાજ કોઈ પેલું કરે એવું એમ નહીં કેતો. સમાજ માને બાપ છે, સમાજ માને બાપ છે, પણ બધા છોકરાને હરખા રાખજો એમ કહું છું. એકના હંગાત ભેદભાવ ઈ તો ભાઈ જે આ નિર્ણય કરશે થોડો ખોટો નિર્ણય કરશે કે ન્યાય માંગુ છું કે દરેકને હરખા રાખજો. જો તમે ભેદભાવ ના રાખે કોઈ. વાપરો તમે મુના નવાની અંદર જ્યાં આ ચિયું ગામ છે બાજુનું અમારા જમણા પાદર, મેં 11,000 લઈને છોડી દીધા છે એટલે કઉ છું. એટલે એકને સમાજ બાદ પૂછ્યા વગર કશો વાંધો નહીં. તો પછી એમને બધાને હરખા રાખો એમ. પછી બધા હરખા થશે. ચંદનજી આયા હતા આપણે ચંડીસર બાજુથી, ઓગરજી મહારાજ બધાનું સારું કરશે. સદારામ બાપુ જો ઓગરજી તમે બધાને સોગન કાઢા ને એનો એક સાચું પાલન કરજો. એટલે તો બધા મારી વાત સાંભળો, હું ખોટું ના લગાડતા. તમે એક ભાઈ તરીકે હું તમારો દીકરો છું અને તમે એક વખત સમાજ બહાર કાઢો છો ને એક વખત બીજી દાડે નિયોજન એવું બી હાલ દો છો કે અરે અમારા ભાઈ છે એમ. ભાઈ તો ભાઈ છો, પણ તમે હવે ભાઈ પણ નથી રાખ્યું મારું. ભાઈ પણ જો સમાજમાં આટલો મોટો એક ડીજે વગાડવાથી આટલો મોટો દંડ ના હોઈ શકે. ઈ તો ભાઈ પણ સમાજ નિર્ણય કરે એમાં હું શું કરી શકું એકલો? સમાજ જેવી રીતે નિર્ણય કરે, આરોપીને કોર્ટ તમને કાયદા ભણેલા છો ને, એમની સમાજથી મોટો તો હું છું. બેંકમાં છો ને, તમે બેંકમાં ભણેલા છો ને, તો કોર્ટ ની અંદર આરોપી જાય ને તેને પેલું પૂછે કે તને તારો ગુનો કબૂલ છે. તમે તો સોશિયલ મીડિયા ઉપર ખૂબ છો, તો તમે સોશિયલ મીડિયા ની અંદર તમે ચમ એવું કીધું ને કે હા અમારી આ વાત હતી ને અમે ભૂલ થઈ ગઈ છે અમારી? તમારે ભૂલ તો કરી છે. તમે ડીજે ની પત્રિકા વાંચો. એ 42 નથી હો, કોઈ 42 ની વાત નહીં કરવાની. 42 ચમ 42 નથી એટલે આવું એક નિયમ કરેલો છે. વાત નથી. આ આખો નિર્ણય એ ત્રણેય જિલ્લાનો છે. ઓકે ઓકે ઓકે, આ રાઈટ 3 જિલ્લાનો નિર્ણય છે. રાઈટ, બહુ સરસ. એમાં ઉલ્લેખ એવો તમે માઇકમાં કે ચોય કીધેલો છે કે ભાઈ એક જ બંધારણ પાળવાનું, બીજો કોઈ બંધારણ આજ પાસે કરેલા હોય બંધારણ કોઈ માન્ય રહેશે નહીં એવો કોઈ ઉલ્લેખ કરેલો ખરો? એટલે બધું અમારે વેણી બધો ઉલ્લેખ કરવા. હા તો કરવા જ પડે. સમાજમાં વિખવાદ થાય. તમે ગાયેલ જ છે. હું એટલા માટે તો હું બહુ રિસ્પેક્ટ થી અને વ્યવસ્થિત બોલ્યો છું. હજી હું બોલ્યો નથી એકે શબ્દ હું બોલ્યો એમ ને? હું તમને એકે શબ્દ ખરાબ બોલ્યો? તમારા ગામના આયા, મારી વાત તમારા ગામના આયા, તમારા ગામના ભેળા કરીને એમના કંઈ દંડ લ્યો તમે. ઈ તો હા મરસી થી હસી અને મારે કોઈ ચિંતા નથી. હા એમ તમારું જો તમારા ગામમાં તમારું ચાલતું નથી બિલકુલ. તમારા ગામમાં તમારું બિલકુલ ચાલતું નથી. તમારા ગામમાં તમે બીજા છોકરાને દબાવવા આવ્યા છો. તમે જે છે મારું કોઈ જગ્યાએ હેડતું નથી. તમે કાલનું જે આ કરવાના નાટ તારીખે હાસું કરજો, પાછું ખોટું ના કરતા ને પછી વગરની સાક્ષી સોગંદ કાઢેલા છે. મને તમે છોકરા કહો છો જેને હેડતું એને કહો. આવના પેલા શરૂઆત કેની કરી? ઓય અમારા ગામમાં માઇક, અમારા ગામના હતા માઇક આલ્યું અને તમે તો એક વડીલ છો, પાડોશી ગામના છો, પર્સનલ મને ફોન કરવો પડે કે આ છોકરું આ શું છે, કોનું તમે શું કરવા માંગો છો, સમાજમાં રહેવા માંગો છો, માનવા માંગો છો? સમાજની જો જે માણસ સમાજની સામે પડે અને સમાજના આ બંધારણ શેના માટે બનાવ્યું હતું? બંધારણ એના માટે બનાવ્યું હતું કે આ સમાજ એવી રીતે જઈ રહ્યો હતો અને એનું કોઈ કશું હતો નહીં. સમાજના હોમે અમે પડ્યા હોય તો અમને દંડ કર્યો તમે, હું સ્વીકારવા તૈયાર છું, ના પાડ્યો. પણ બીજા બધાને હરખા રાખજો. મારો કહેવાનો મિનિંગ એમ છે કે તમે બધાને હરખા રાખો. અને હરખા નહીં રે તો હરખા થઈ જશે બધા, કોઈ ચિંતા ના. એમ કશું હતું હરખા રાખો. તો ઉપરવાળો મારી વાત આપણો છેલ્લો પ્રશ્ન તમને લાસ્ટ કહું. ચડોતર ની અંદર મીટિંગ હતી ને પહેલાથી મળીને આખા ઠેર ઉધી આચો નામ નતું લીધું ને અમારું સન્માન બી નતું કરીને અમને મેં તમને કીધું તમે હસ્યા હતા, એમાં રાજી હતા. ચમ હા એમાં મને ચો માઇક મળ્યું હતું? ના ના, મેં તમને પૂછ્યું હતું. મેં કીધું જો આખા દાડાથી આવીને બેઠા હતા ને એમાં મને રાતનો પ્રોગ્રામ હતો, અમને બોલાવવામાં આવ્યા હતા. કદાચ એ લોકો બધા બોલાવવા વાળા હતા ને 8-10 જણા, એ કદાચ જૂઠું બોલી શકશે.
બરાબર. એમાં મેં ઉપરથી કીધું હતું કે બેન તમે 2 શબ્દો બોલો અમારા વિશે. ને ₹1,00,000 લખાયેલા હતા. આટલા ઘર કર્યા, તમને આ પંખી ઘર છે, ઘરના આટલા સારા કાર્ય તમને ના દેખાણા ને તમે સીધો નિર્ણય કેવી રીતે લઈ શકો કે આ છોકરા સીધા સમાજ બહાર? ઈ તો પણ મને તમે છો મારો નિર્ણય છે. આ તમે મીટિંગ કરી છે રાતે 3-4 જણા અમારા ગોમ વાળા, અને તમે એક ડિસિઝન એવો લીધો છે કે ગમે તે કરો તમારે સદેવજીને તમે શીખવાડીને લઈ જાશો. હા ભાઈ હું બધું કર્યું બસ. હા એમ સ્વીકારો. બસ તમે